સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। આજનો પ્રશ્ન છે સત ચિત અને આનંદ। આ એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે સત ચિત આનંદ વિશે વિસ્તારથી સમજાવો। પણ મારી મતિ અનુસાર જે મને સમજાય છે એના પ્રમાણે હું તમને જવાબ આપીશ। સત એટલે જેનો ક્યાંય શેય નથી, જે અખંડ છે, અવિનાશી છે, જેનો નાશ નથી, આને સતરૂપ કહેવામાં આવે છે। જે વધતું નથી, ઘટતું નથી, આ સતરૂપ છે। શરીર જન્મે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધીની ઘટમાં ક્ષણે ક્ષણે જે વધે છે અને ઘટે છે, આને સત ન કહેવાય। શરીરની અંદર સતરૂપી જે તત્વ છે એ જન્મથી મરણ સુધીમાં વધઘટ થતું નથી, અને સતરૂપ કહેવામાં આવે છે। સત એટલે ત્રણ કાળમાં પણ એનો બાદબાકી થતી નથી, ત્રણેય કાળમાં અખંડ અવિનાશી છે, જેમ છે તેમ છે, આ સતરૂપ છે। પછી આવે છે ચિત્ત। ચિત્તનો અર્થ થાય છે પ્રકાશ, સ્વયં પ્રકાશ, જેને પણ જ્ઞાન રૂપ પણ કહેવામાં આવે છે અને ચિત્ત રૂપ કહે છે। આ આત્મા સ્વયં સિદ્ધ પ્રકાશિત છે, આત્મા ખુદ પ્રકાશ છે, એટલે એને ચિત્ત રૂપ કહેવામાં આવે છે। આપણી પૂરા શરીરની અંદર બધી ઇન્દ્રિયોની અંદર પ્રકાશમાન છે, પ્રકાશિત કરે છે, શક્તિ આપે છે। આ પ્રકાશ રૂપ ચિદાકાશ પ્રભુ આત્મા સ્વયં ચિત્ત રૂપ છે। બીજું આવે છે આનંદ રૂપ। સત ચિત અને આનંદ આ જ આત્મા છે, આ જ પરમાત્મા છે, આનંદ રૂપ। સરળ ભાષામાં કહીએ તો સુખ રૂપ છે। આનંદ એ સુખ રૂપ છે, પણ આનંદ સુખ નથી, કેમ કે સુખની પાછળ દુઃખ હોય છે। દરેક શબ્દની પાછળ આવે સુખની પાછળ દુઃખ, પાપની પાછળ પુણ્ય, આવી રીતે જે દ્વંદ્વ આવે છે એમ આનંદની પાછળ કશું આવતું નથી, એ આનંદ રૂપ છે। કોઈ પણ કારણ વગર જ્યારે ઉરમાં આનંદ પ્રગટે છે, આ જ આનંદ રૂપ પરમાત્મા સચ્ચિદાનંદન આત્મા છે। એટલે જ કહેવામાં આવે છે કે સતચિત આનંદ આ જ આનંદ રૂપ છે। જ્યારે આનંદની પ્રાપ્તિ થાય છે ત્યારે સંસારમાંથી તમામ વિષયોમાંથી મુક્ત થઈ જવાય છે। આ જ આનંદ રૂપ છે, આ જ મૂળ વસ્તુ છે કે અભ્યાસ અનુભવ આપણે આપણા ગુરુજીએ જે આત્મ સાક્ષાત્કાર સચ્ચિદાનંદ ધન સ્વરૂપની જે પ્રાપ્તિ કરવા માટે જે અનુભવ કરવાનો જે આપણને અભ્યાસ આપે છે, અનુભવ તો આનો જ થાય છે। અનુભવ સત પ્રાપ્તિ કરવા માટેનો જ થાય છે। અનુભવ અને અભ્યાસનો લક્ષ્ય પણ આ જ હોય છે, સતની પ્રાપ્તિ માટેનો। જ્ઞાનનો અનુભવ નહીં, જ્ઞાનનું તો આપણે સત્સંગ સાંભળીએ, શાસ્ત્રો પુરાણો વાંચીએ, કોઈ સત્સંગમાં જઈએ, એની જ્ઞાની પુરુષો આપણને સમજાવે તો એ જ્ઞાનમાંથી આપણે મનન કરવાનું હોય છે, નિધ્યાસન કરવાનું હોય છે। આમાંથી જે આપણને સમજાય કે એની આ સત છે, આ હાસુ છે, એ આપણે આપણા જીવનમાં ઉતારવાનું અને એ જીવનમાં ઉતારી અને એને આપણે સ્વીકારવાનું છે। આ જ જ્ઞાન હાસુ છે, આ જ જ્ઞાન મહત્વપૂર્ણ, આવી રીતે જ આપણને જ્ઞાનની અનુભૂતિ થશે અને આ જ રીતે જ્ઞાન થાય છે। બાકી અનુભવ તો પરમાત્માનો થાય, આત્માનો થાય, સચ્ચિદાનંદનો થાય છે, અને જ્ઞાનનું તો નિધ્યાસન થાય છે, મનન કરાય છે, એનાથી આપણે જ્ઞાની થઈ શકીએ છીએ। દરેક સાધકને સત ચિત અને આનંદ આ ત્રણ રસ્તા એવા છે કે જેનાથી પરમાત્મા સુધી સાધક પહોંચી શકે છે। તો પરબ્રહ્મ પરમાત્માનું મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સતરૂપ છે, ચિદાકાશ છે,
અને આનંદ રૂપ છે. અને પરમાત્માનું મૂળ પહેલું સ્વરૂપ એક સત્યના રૂપમાં છે. તો સત સુધી પહોંચવા માટે આપણે પણ તો પરમાત્મા સુધી પહોંચવા માટે આપણે સત્યને ધારણ કરવું પડશે. જ્યારે આપણે જીવનની અંદર અને આપણા જીવનમાં સત્ય અનુસાર જીવન જીવશું ત્યારે જ આપણામાં સત્ય પ્રગટ થાય છે. સંભાવ રાખવો, સત્ય અનુસાર જીવન જીવવું, જ્યારે આવા ગુણો આપણામાં આવશે ત્યારે જ આપણે સમજી લેવાનું કે સત્ય સ્વરૂપ ઈશ્વર મારી નજીક છે અને સત્ય જ પરમાત્માનું પહેલું સ્વરૂપ છે અંદર. અને બીજું સ્વરૂપ પરમાત્માનું ચિત્ત રૂપ છે. અને ચિત્ત એટલે આપણી અંદરનો પ્રકાશ, ચિત્ત એટલે સત્યનું જ્ઞાન, અને ચિત્ત એટલે પ્રજ્ઞા પણ થાય. દરેક શબ્દને જાણવાની સમજવાનું જે જ્ઞાન છે એ જ્ઞાન થાય એ એક ચિત્ત રૂપ છે. અને આ જ્ઞાનથી જ આપણે ઈશ્વરને અનુભવી શકીએ છીએ. એટલે બીજું સ્વરૂપ ચિત્ત રૂપમાં પરમાત્મા છે. જ્યારે દરેક શબ્દ દરેક વાણીને આપણે જ્યારે સમજવા મળી, આપને સમજાઈ જાય છે ત્યારે સમજવાનું કે ચિત્ત રૂપમાં પરમાત્મા પણ મારી નજીક છે. અને ત્રીજું સ્વરૂપ આનંદ રૂપ છે. સત અને ચિત્ત ને તો આપણે સમજી શકીએ છીએ, પણ આપણામાં જે આનંદ છે અને આનંદ પરમાત્માનું મૂળભૂત સ્વરૂપ છે. કોઈ પણ કારણ વગર જ્યારે આપણામાં આનંદ પ્રગટે ત્યારે સમજવાનું કે ઈશ્વર આનંદ રૂપમાં પણ મારી નજીક આવી ગયા છે. આ જ સતચિત્ત અને આનંદ સ્વરૂપ મૂળ છે. આને જ સચિદાનંદ પણ કહેવાય છે. અને પરમાત્માને પામવા માટે પણ આપણે કશોય ત્યાગ કરવાની જરૂર નથી, ઘર બહાર છોડવાની કોઈ જરૂર નથી. પણ દેહથી જ્યારે આપણે પ્રવૃત્તિ તો કરતા હોઈએ, પણ ભીતર આપણે નિવૃત્ત થઈને રહેવું કે હું કશું નથી કરતો, દ્રષ્ટાભાવમાં રહેવું કે જે થઈ રહ્યું છે, જે થવાનું છે એ ઈશ્વરમય છે. આના કરતા હરતા પરમાત્મા ઉપર છોડી દેવું. પછી સંસારી બનીને રહી કે સંન્યાસી બનીને રહી, આનું પરિણામ એક જ સરખું આવશે. પછી ભલે આપણે સંસારમાં હોઈએ પણ પરમાત્માની પ્રાપ્તિ કરવાનું આ મુખ્ય લક્ષ્ય છે. નિષ્કામ ભક્તિ છે. અને નિષ્કામ ભક્તિ એટલે આપણે બધું કરતા હોવા છતાં પણ આપણે નથી કરતા છતાં પણ કર્મ થઈ રહ્યું છે તેના કરતા પણ આપણે નથી. આ નિષ્કામ ભક્તિ છે. અને આ જ નિષ્કામ ભક્તિ જ્યારે આપણા ઘટમાં પ્રગટે ત્યારે જ આપણામાંથી હું અને મારું પણ નીકળી જાય છે અને કરતાપણામાંથી પણ આપણે નીકળી જઈએ. બસ આવી રીતે બધું સમજીને આપણે સભાનમાં રહેવું જોઈએ. અને આ બધું જાણી સમજીને પણ અભિમાનમાં નહીં પડવું, એ જ સાચી ભક્તિ છે. બસ આપણે તો સતગુરુના સિપાઈ બનીને રહેવાનું છે. એના દરેક શબ્દોનો હુકમ પણ આપણે ઉઠાવવો. બસ આવી રીતે રહેવાથી પણ ભજન થઈ જાય છે. અને આ ભજન ભક્તિ વગર પણ ભવસાગર તરી શકીએ તેવું નથી. આપણે એકલા જ આવ્યા થા, એકલા જ જવાનું છે. અને આપણા કર્મો લઈને આવ્યા થા, એનું પ્રાયશ્ચિત કરીને જવાનું છે. નિષ્કામ ભાવથી કરેલી ભક્તિ, નિષ્કામ ભાવથી કરેલા કર્મ એ જ આપણને મુક્તિનો દ્વાર ખોલશે અને મૂળ ઘરમાં આપણો પ્રવેશ થાય. તો રામ નામના જપથી આપણે આપણું મન ભરી લેવું, એ જ સાચું આપણું ભજન છે, એ જ આપણી સાચી ભક્તિ છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.